થાળી ખોળતા. ભગત બહુ પ્રકારના છે. અરે હું તો કહું છું જમવા આવે એને ધન્યવાદ છે. આ લોકો રાંધ્યું નાખવું ક્યાં? એ જમે નહીં તો બગડે ને. જમવા આવશે એ કોક દીક ભગવાન ભજશે. જમશે ને પેટમાં રેલો કણિકો સ્વામિનારાયણ બોલાવશે. એમ કહે છે સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ હતો ધાંગધ્રા મંદિરનો, અને અમે ગયા હતા અને શું જમવાનું હતું તોય કલ્યાણ થશે. અંતકાળે યાદ આવી જાય ને તો કામ થઈ જાય. એટલે શાસ્ત્રો તો એમ કે તમે જે કરો એ પૂરા મનથી કરો. પૂરા મનથી એકાગ્ર ભાવથી એકાગ્ર ચિત્તથી તમે જે કાર્ય કરશો ને એની છાપ ઊંડી પડશે, અને ઊંડી પડેલી છાપ અંતકાળે યાદ આવશે અને એ મોક્ષમાં ઉપયોગી થાય છે. શાસ્ત્રો એમ કહે છે જ્ઞાન જરૂરી છે, પણ જ્ઞાન મેળવ્યા પછી ભક્તિ અત્યંત જરૂરી છે. શું? જ્ઞાન હોય છે ને તો ભક્તિમાં વિઘ્ન નહીં આવે. શું? એમનામ આપણે ભક્તિ કરતા હશું ને તેમાં દરિયામાં જેમ સમુદ્રમાં ભરતી ઓટ આવે ને એમ આવ્યા કરે. ક્યારેક ક્યારેક ભરતી આવે ને ક્યારેક ક્યારેક ઓટ આવે. એટલે અહીંયા મહારાજ એમ કહે છે કે જે સ્વેચ્છાચારી હોય, મન ફાવે એમ વર્તતો હોય અને બે વસ્તુનો નિષેધ કરતો હોય, અહિંસા ધર્મ ન પડાય એમ, અને બ્રહ્મચર્ય ન પડાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં સ્વામી કે મુખ્ય બે ધર્મ છે, અહિંસા ધર્મ અને બ્રહ્મચર્ય. અને અહિંસા ધર્મ અને બ્રહ્મચર્ય વેદમાંથી કીધેલા ધર્મો છે. કારણ કે વેદને ભણવાનો અધિકાર જ બ્રહ્મચારીને છે. આરણ્યકને ભણવાનો અધિકાર જ જે જંગલમાં અરણ્યમાં રહે એને છે. આરણ્યક જંગલમાં જ ભણાય, બંગલામાં ન ભણાય. એનું નામ જ અરણ્ય ભવયતી આરણ્યક. અરણ્યમાં જંગલમાં વગડામાં ભણાય. અને બ્રહ્મચર્ય વ્રત પાળે તો એને ભણવું સુગમ થાય. અને એટલા માટે સત્સંગી જીવનની કથા પહેલા પ્રકરણમાં આવે છે કે ભર્મદેવ એ જ્યાં સુધી ભણી ગણીને તૈયાર ન થયા ને ત્યાં સુધી સતાનંદ સ્વામીએ ભક્તિ માતાના પ્રાગટ્યની કથા લીધી નથી. મતલબ કે જે છોકરો ભણતો હોય ત્યાં સુધી ભણી ન રહે ત્યાં સુધી આ જગતમાં કોઈ છોકરી જ નથી એવું એને માનવું પડે તો અહીં હરખો ભણીએ કે લ્યો. નકર તો ભણતા ભણતા પાણી ના આવે છે. ભણે, એક બેન્ચે બેસે, એક હોટલમાં ચા પાણી પીવે, નાસ્તો કરે, અને એમ કરતા કરતા લવ મેરેજ કરી લે. પણ લવ મેરેજમાં નામ શું ખબર છે? લવ. તારી પાસેથી જેટલું મળે એટલું લવ બેયને હોય છે. સ્ત્રી પાસેથી પુરુષને લેવાની વૃત્તિ, પુરુષ પાસેથી સ્ત્રીને લેવાની વૃત્તિ. અને પરિણામ શું હોય ખબર છે? પરિણામ એ આવે અમુક સમય જાય પછી એકબીજાથી અસંતોષ થાય. અમારે મોરબીમાં એક ડૉક્ટર છે, નામ નહીં દઉં, ભણી ગણીને ડૉક્ટર થયા. એની પત્ની ડૉક્ટર, બે લવ મેરેજ કર્યા, અને એની પત્નીની પ્રેક્ટિસ વધારે હાલે આના કરતાં. પછી તો ઘરમાં ચર્ચા થવા માંડી, પછી તો ધીરે ધીરે એકબીજાનો અસંતોષ થયો, અને પછી છૂટાછેડા લેવાના દી આવ્યા. આ ડૉક્ટરે મરવાનો પ્રયત્ન કર્યો પણ મર્યા નહીં, ભગવાને બચાવ્યા. પછી અમારે મૂડીના એક સંત આવેલા, અને સંત મોટા, અને એમને બોલાવ્યા. એટલે ભાઈ આવ્યા. એટલે ભાઈને સ્વામી એમ કીધું કે તમારો દીકરો ભણે છે? કે હા. કે શેમાં? કે ડૉક્ટરીમાં. તો એને કંઈ તમે સમાચાર કંઈ લખો છો? કે હા. કે શું? હું એમ લખું છું ટપાલમાં, દીકરા મારા માર્ગે હાલતો નહીં. દીકરા, પ્રેમની શરૂઆત એક બેન્ચે બેસીને ભણવાથી થાય છે, એક હોટલમાં બેસીને ચા પાણી નાસ્તો કરવાથી થાય છે, અને એની પૂર્ણાહુતિ ઝેર પીવાથી થાય છે. સમજાણું? આ પ્રેમ કહેવાય? આ વેમ છે, પ્રેમ નથી. પ્રેમમાં સમર્પણ હોય, ત્યાગ હોય, બલિદાન હોય, બીજાના માટે ઘસાવાનું હોય, અને વેમમાં તો બીજાનો લાભ લેવાનો હોય, જેટલો લેવાય એટલો, બીજાને ઘસવાના હોય. એટલે આમાં મહારાજે બે વસ્તુ બતાવી. ગુણાતીતાન સ્વામીએ બે વસ્તુ કીધી, ગોપાળાયન સ્વામીએ બે જ વસ્તુ કીધી, અહિંસા ધર્મ. રામાયણ પણ એ જ કહે છે,
પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. 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 પર નિંદા સમ અઘન ગરીસા. પર નિંદાસમ અગન નહિંસા. પર નિંદા સમ અઘન ગરીસા. પર નિંદાસમ અગન નહિંસા. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. વેદનો, ઉપનિષદનો, પુરાણોનો, રામાયણનો, ભાગવતનો, શિક્ષાપત્રીનો બધાનો એક મત છે અહિંસા ધર્મ. શ્રીજી મહારાજે ધર્મો લખ્યા એમાં સૌથી પહેલાંનું ઝીણા એવા જોવું, માકડ, ચાચડ આદિક જીવની હિંસા ન કરી. હું પહેલાં મચ્છરદાની ન બાંધતો. સાધુને મચ્છરદાની ન બંધાય એવી એક પહેલાં લોકોની એવી પરંપરા, એમ ત્યાગની ભાવના. એ સાધુને બધું છોડી જ દેવાનું હોય. પણ પછી એક દી સવારે ઉઠ્યો ને તો ધોતિયા ઉપર લોહીનો ડાઘો જોયો, મચ્છરું મરી ગયેલું. મેં કીધું આ મચ્છરું મરે અને આપણને મારે, માંદા પડી, તાવ આવે, એના કરતાં આપણે બચીને એ બચે. એમાં મચ્છરદાની બાંધવામાં ક્યાં ધર્મનો લોભ થઈ જાય. પછી ચાલુ કર્યું. શું મચ્છરદાની બાંધવી પાપ નથી? શું અહિંસા ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. અહિંસા ધર્મની મારી કેટલી વાત કરી શિક્ષાપત્રીમાં. કોઈની હિંસા ન કરવી, રાજ્ય માટે, ધન માટે, શ્રી માટે ન કરવી. અરે કોઈની હિંસા ન કરતા કરતા મારે જેમ તીર્થમાં હિંસા ન કરવી, પોતે આત્મહત્યા ન કરવી. ઘણા માણસો કે આપણે બીજાને ક્યાં મારવા પડે, આપણે તો આપણા અધિકારી છીએ ને, તો એની ના પાડે શાસ્ત્ર. માણસને મરવાનો અધિકાર નથી. જો માણસને મરવું જ ન હોય ને તો એને જીવાડનારો મોટો છે. ગમે એવો ભૂખ્યો ને દુખ્યો છે ને તો એને મરવા નહીં દે ભગવાન. 2-3 દિવસે ખાવા ભેગો કરી દઈશ. અને શાસ્ત્ર એમ કહે છે કે તમને 2 કે 3 દી જમવા ન મળ્યો ને, અને ભાઈ મુસાફરી કરતા ને કોઈના ખેતરમાંથી એક મુઠ્ઠી અનાજ લઈને ખાવ ને, એ જરાય નવા જઈનું પાપ નથી. પણ આપણે તો અઠવાડિયું હાલે એટલું લઈ લઈએ તો પાપ લાગે. કોકના ખેતર ગયા હોય ને, ખેડૂ બાજુમાં પાડોશીનું ખેતર હોય ને, મગા મઠ્ઠીની શીંગું થયો ફર્સ્ટ ક્લાસ, દોથો ભરીને તોડતો અને વાટ બધી ખાતો આવે. એને ખબર નથી એક એક દાણે બળદિયો થઈને ચૂકવવું પડશે, એક એક દાણે. ચોરીમાં હિંસા છુપાયેલી છે. હિંસામાં માંસ ભક્ષણ છુપાયેલું છે. આ બધામાં અસત્ય બોલવાનું છુપાયેલું છે. આ બધામાં નિર્દયતા રહેલી છે, ક્રૂરતા. જે માણસ બોલવામાં ક્રૂર છે ને એ હિંસા કરે છે. કોઈને નામથી ન બોલાવે. શું નામ હોય મગનભાઈ, આ મગનિયા આવ એમ ન કહેવાય કોઈ દી. તુકારે ન બોલાવાય કોઈ દી. આપણા હરિનાનદાસ સ્વામી એની પરંપરાના આપણે સંતો હરિભક્તો, હરિનાનદાસ સ્વામી શું કહેતા ખબર છે? મેઘરાજા પધાર્યા એમ. આપણે શું કહીએ વરસાદ આવ્યો એમ કહી ને, સ્વામી આવ્યો શબ્દ ન કહેવા માટે થાય કે મેઘરાજા પધાર્યા, મેઘરાજા. અને એના વચ્ચે વરસાદ થતા એક ગામમાં સ્વામી ગયેલા અને એ વખતે હરિભક્તોએ કીધું સ્વામી વરસાદ નથી થતો, વરસાદ થાય એવી મહારાજને પ્રાર્થના કરો. સ્વામી કે અમે રાધા કૃષ્ણ દેવનો ધર્માદો કરવા આવ્યા છીએ અને તમે ધર્માદો કરી લો, અમે ધર્માદો લઈને મૂળી પહોંચીએ એટલે વરસાદ થશે. બોલો. ગોપાળાન સ્વામી એકવાર સંતોને ગામડા ફરતા હતા. સંતોએ કીધું સંતો પુસ્તક બધા મીણિયામાં બાંધી લેજો. તો એક સાધુ કહેવાય મીણિયામાં અહીં કંઈ પાદરું નથી ને કાંઈ અત્યારે સિઝન વગરનું હું મીણિયામાં બાંધે હવે સ્વામી તો કહે. એટલે પછી એક સાધુએ બાંધ્યા નહીં, બીજાએ બાંધ્યા અને રસ્તામાં વરસાદ આવ્યો એવો અને મીણિયામાં બાંધ્યા નહોતા, એના પુસ્તકો પલળી ગયા ને બગડી ગયા. હરિનાનદાસ સ્વામી એમ કીધું કે અમે મૂડી પહોંચીને વરસાદ થાય. સ્વામી મંદિરના ડેલામાં ગયા ને ત્યાં સુધી કંઈ હતું નહીં. અને શીઘ્રામ હાલતા હાલતા જ્યાં બરોબર ઓલા વાસઠીએ પતરા પાસે આવ્યું ને તો સ્વામી કે શીઘ્રામ નીચે રાખજો પગથિયા પાસે ને વાસઠીએ નકર પલ્લી જઈશું.
તે ઓલાની થયું કે અહીં વરસાદ નથી, કે અચાનક એવું ઝાપટું આવ્યું ને ઉતરતા ઉતરતા પલ્લી ગયા સંતો. મોટા સાધુના વચનમાં છે ને બધું છે. કુંતાજી જેવા કુંતાજી એમ કે દીકરાઓ જે વસ્તુ હોય પાંચેય ભાઈ હરખા ભાગે વેચી લો. ભીમ ઉતાવળ્યો બોલી ગયો કે માં અમે એક વસ્તુ લાવ્યા. કે શું લાવ્યા દીકરા? માં અમે એક અર્જુને મચ્છવેદ કર્યો છે ને એટલે અમે એક કન્યા પરણીને લાવ્યા છીએ અર્જુનને પરણે. કે પાંચેય ભાગ ભાઈ હવે તો મેં કીધું હરખે ભાગે વેચી લો. કટકા કરવા દ્રૌપદીના 5? એ તો થાય નહીં. પણ એને નિયમ બાંધો કે આ દ્રૌપદી એક અઠવાડિયું મોટા ભાઈની સેવામાં, એક અઠવાડિયું બીજા, ત્રીજા, અઠવાડિયું બધા ભાઈની સેવામાં રહે. અને જે ભાઈની સેવામાં એ રૂમમાં કોઈ દી બીજાએ જવું નહીં. આવા નિયમ કર્યા. અને આખી જિંદગી એને ભગવાનનો આશ્રય છોડ્યો નહીં. માતાના વચને આ બધું પોતે ભાગ કર્યા, વ્યવસ્થા કરી અને શાસ્ત્રોમાં લખાણું નિષ્કુળાંશ લખ્યું. પતિવ્રતા તો પડી રહી અને તારી પંચભર થારી. 5 પતિવાળી દ્રૌપદીનો ઉદ્ધાર થયો અને ગાંધારીનો ન થયો, પડી રહી. જ્યારથી ખબર પડી ને કે મારા પતિ દેખતા નથી ધૃતરાષ્ટ્ર, ત્યારથી આંખે પાટા બાંધી દીધા. પિયરમાં હતા ત્યારથી ગાંધારીએ. અને તાકાત કેટલી આવી ખબર છે? શ્રી કૃષ્ણ ભગવાને આને છેતરવાનો ઉપાય કરવો પડ્યો. એની માએ કીધેલું, દુર્યોધન તું રાત્રે 12 વાગે મારી પાસે નિર્વસ્ત્ર અવસ્થામાં આવજે, હું તારે સામી દ્રષ્ટિ કરીને તું વજ્રનો બની જઈશ, પછી કોઈની તાકાત છે તને કાંઈ કરીએ કે? ભગવાને વિચાર કર્યો કે મારે તો વચનથી બંધાણો છું હું, અને જો આ 5માંથી એક મરે તો મારે મરવાનું થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાને વિચાર કર્યો આ દુર્યોધન જાશે અને જો એની માં નજર કરશે તો વજ્રનો બની જશે, અને નહીં મરે તો ભીમને મારશે, ને ભીમ મરે તો મારે મરવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ પહોંચ્યા રસ્તામાં અને રાતના 12 વાગ્યે દુકાન નાખી રસ્તામાં. બોલો કેબિન શેની? ફૂલહારના વેપારીની. અને ભગવાન કહેલા એ આમ નિર્વસ્ત્ર આમ માએ ઝીણો હોય એવી અવસ્થામાં ક્યાં જાસ? મા પાસે જવું. મા પાસે પણ અત્યારે આટલી ઉંમરે જવાય આમ? મારી માએ કીધું મા તો કે તને નો વિચાર આવે કે મને તેમ વિચાર આવતો હતો પણ હવે શું કરું? અરે ભાઈ ઉપર તને એક આ જાંગીઓ બનાવી દઉં ફૂલનો વસ્ત્ર પહેરીને જા એટલે મર્યાદા રહે. કે પહેરાવી દો તારે. શું વસ્ત્ર પહેરાયું ફૂલનું, સમજ્યા? અને એની માએ આવીને દ્રષ્ટિ કરી, મા સામે આવ્યો એટલે માએ પાટા છોલીને વજ્રનો બનાવી દીધો. પણ જેટલામાં એ ફૂલનો જાંગીઓ હતો ને એટલામાં એમનામ રહી ગયો. આ જાંગીઓ કેમ પહેરો તે દુર્યોધન? અરે મને ભગવાને મને કંઈ એક માળી રસ્તા મળ્યો, એને એમ કીધું કે મા પા એવી રીતે ન જાય. એ માળી નહીં પણ નક્કી વનમાળી, માળી નહીં. ભગવાનને કરવું પડ્યું, કપટ કરવું પડ્યું છેતરવા માટે. અર્જુન એની સામે મુકાબલો કર્ણનો, અને કર્ણનું પૈડું રથનું ખેંચા ખૂતાણું. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કે લગાવ અર્જુન બાણ. અરે પ્રભુ નીતિ ના પડે. અરે નીતિ શું ના પડે? અરે રાજનીતિ ના પડે. શત્રુની આપણા સામે નજર ન હોય, આપણી પાસે હથિયાર હોય, હથિયાર એની પાસે હોય નહીં, અને યુદ્ધ કરવા તૈયાર ન હોય, એની સામે યુદ્ધ ન કરાય ને ઘા ન મરાય ને અચાનક. અરે યુદ્ધવાળા નિયમવાળા બધા નિયમ પડ્યા મૂક. તારા દીકરા અભિમન્યુને મારવો તો ત્યારે આ બધા 7-8 જણા ભેગા થઈને માર્યા છે. અહીંયા નીતિ ક્યાં?